તો હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં ને? તો આપણે જોવાનું છે કે આ માંડવી કેટલા ટાઈમમાં તૈયાર થાય છે. તો અત્યારે તો આ માંડવી ઉગે છે એની રીતે, અત્યારે એમાં કંઈ કામ તો હાલતું નથી. મેં કીધું હાલો તમને ચક્કી બતાવી દઉં. ચક્કી આમાં છે ને અત્યારે તલ સાફ કરવાનું કામ હાલે છે. તમને હાલો નજીકથી બતાવી દઉં. જો આપણે અહીંયા છે ને આ કૂસો ઉડે છે, બધો જે તલમાં કૂસો ભર્યો હોય એ ઉડે છે. અને જો અહીંયા આપણે હારા તલ આવે છે. અને આ ચક્કીને શું કહેવાય જીરીક કોમેન્ટમાં લખતા જાજો ને તમારી ભાષામાં તમે શું કહો છો. અમે તો આને ચક્કી કહીએ છીએ. આમાં આપણે ઘઉં ને એ બધું સાફ થતું હોય છે. જો અત્યારે આ તલ સાફ થાય છે. આ પાછળ આ બધો કૂસો હોય એ ઉડી જાય એની રીતે જ. અને આ જો આ ચોખા તો નથી તલ, પણ આમાં તલ જ એવા હતા એટલે હવે તલ નીકળી છે આમાંથી. અને આ બાજુમાં કૂસો છે. અને આ નાખવાનું, જો ઉપરથી આપણે તલ નાખવાના હોય છે. આ જોઈ લો, આમાંથી તલ જાય અને પછી એમાં બધી પ્રોસેસ થઈને સારા તલ નીકળી જાય. જોઈ લો તમે. મારાથી આ બહુ ઊંચું